રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે જીવનમાં સુખનો સૌથી મોટો આધાર શાંતિ છે અને શાંતિનો આધાર છે એકતા। જે સમાજ, પરિવાર અને દેશના લોકોમાં એકતા હોય, એકબીજાના સુખના સાથી બને, એકબીજાની ભાવનાનું સન્માન કરે અને એકબીજા સાથે અડીમળીને રહે, તે સમાજ હંમેશા સુખપૂર્વક વિકાસ અને ઉન્નતિ કરે છે। રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભા મંડપમાં આસામ, દીવ, દમણ, દાદરા નગર હવેલી, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના લોકો વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ખાનપાન, પહેરવેશ, ભાષા અને બોલીથી પરિચિત થાય અને એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને વ્યવહારિક સ્વરૂપ મળે તે માટે દેશના તમામ રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તે રાજ્યમાં રહેતા અન્ય રાજ્યના નાગરિકો સહભાગી બને છે। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાત દિવસ પૂર્ણ સમર્પણ સાથે કામ કરીને આપણા દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના રૂપમાં આગળ ધપાવવા માંગે છે। સમગ્ર દેશના યુવાઓ, મહિલાઓ અને તમામ લોકો તેમાં સહકાર આપે તે જરૂરી છે। આપણા સૌમાં એકતાનો ભાવ, પરસ્પર ભાઈચારો અને એકબીજાના સહયોગનો ભાવ રહેશે તો આપણે આ લક્ષ્યને નિશ્ચિતપણે પ્રાપ્ત કરી લઈશું। આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કોલેજોમાં ભણતા જે તે રાજ્યોના યુવાન, વિદ્યાર્થી, કલાકારો દ્વારા પોતાના રાજ્યોના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર યુવાન કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, ભારતીય સેના, સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાતમાં વસતા આ રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।